આપણે બધા જ ઉદ્ધાર માટે ક્યાંક કોઈ ચમત્કારની અપેક્ષામાં છે કે કોઈક આવશે ને આમ છડી ફેરવી જશે તો મારી અંદર આમ બધું જ ખીલી જશે, ભગવાન સામે ઉભેલા મળશે. પોતાએ સંકલ્પિત થવું પડશે. શું તમે સંકલ્પિત છો કે હા મારે ભગવાન મેળવવા છે, પ્રસન્ન કરવા છે, ભગવત પ્રાપ્તિ કરવી છે? શું આપણો આ સંકલ્પ મનનો ખરો? સૌથી મોટો મિત્ર તમારો કોઈ થઈ શકે તો તમે જ છો, અને સૌથી મોટો દુશ્મન કોઈ તમારો થઈ શકે તો તમે જ છો. આ પરમાત્મા એનો ઉપદેશ છે. અંદર અનેક વિકારો છે, જેમ લાલચ છે. બહુ ખરાબ નથી, તું વાપરે છે ખોટી જગ્યાએ. લોચન લાલચી ભય. આ લાલચ છે ને આંખમાં રાખ અને હવે ઠાકોરજીને જો. કદાચ તમે નિગ્રહ ન કરી શકો તો એક બીજો ઉપાય એ છે કે એને ભગવત સન્મુખતા જરૂર આપો, એને બહિર્મુખ ન થવા દો. મન ન લાગે છતાંય દર્શન કરો. જો મન એક છે, એક ઇન્દ્રિય છે, પણ એ એક ઇન્દ્રિયને આપણે એટલી માથે ચડાવી લીધી છે કે 11 માંની આ એક મનરૂપી ઇન્દ્રિય ન સાથ આપે એટલે બીજી 10 ઇન્દ્રિયોને પણ બહિર્મુખ કરી દે. મનને આટલું માથે ન ચડાવો. મન તો 11 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય છે. મન તમારા કંટ્રોલમાં નથી, પણ આંખ તો તમારા કંટ્રોલમાં છે ને કે શું જોવું કે નહીં. તો ભલે મન ન લાગે પણ આંખ તમારા કંટ્રોલમાં છે, એને ભગવત દર્શન કરો. મન તમારા કંટ્રોલમાં નથી, કાન તો તમારા કંટ્રોલમાં છે ને, એને લઈને આવો ને કથામાં બેસો, સાંભળો. કારણ કે મનનો સ્વભાવ છે કે ઇન્દ્રિય જ્યાં પ્રવૃત્ત થાય ને તો મન આંખ મેળે પાછું આવે. અને એટલે મને પણ અભાવે પણ ભગવત સન્મુખતા જરૂર રાખવી. આ ઇન્દ્રિયોને ભગવત સન્મુખ જરૂર કરવી, નિયમપૂર્વક કરવી. દિવસમાં એક વાર મારે ઠાકોરના દર્શન અવશ્ય કરવા છે. આંખોને ટેવ પડશે. અને જે ઇન્દ્રિય જે સમયે પોતે સંપૂર્ણ બળથી કામ કરતી હોય ત્યારે બાકી બધી ઇન્દ્રિયો એને સાથ આપવા લાગે. જેમ તમે બહુ જ ભાવથી દર્શન કરતા હો ને, કોઈ બાજુમાં વાત કરતું હોય તો તમને સંભળાય નહીં, એટલે પછી પાછું પૂછા શું તમે કહેતા હતા. એટલે કે જ્યારે દર્શન બહુ જ એકાગ્ર મનથી કરતા હો ત્યારે બધી ઇન્દ્રિયોને ફોલો કરવાના. જ્યારે તમે બહુ જ એકાગ્ર મનથી સાંભળતા હો ત્યારે બધી ઇન્દ્રિયો કાન સાથે જોડાય છે. જ્યારે તમે યાત્રા કરતા હો અને ચરણ ચાલતા હો ત્યારે તમારી બધી ઇન્દ્રિયો ચરણ સાથે જોડાય છે. એટલે જે પણ ઇન્દ્રિય પ્રભુ સન્મુખ કરો એને એટલા સંકલ્પ સાથે સન્મુખ કરો કે બાકી બધી ઇન્દ્રિયો એને ફોલો કરવાના. અને બધી જશે તો મનને પણ એની પાછળ આવવું જ પડશે. કારણ કે ઇન્દ્રિયો સાથે મન જોડાય. આપણને એમ થાય કે ઇન્દ્રિયો જાય ત્યાં મન જાય, કે મન જાય ત્યાં ઇન્દ્રિયો આવે. કરવું શું? બંને અન્યોન્ય છે. એક ભાઈ 4 મિત્રો હતા. 4 મિત્રો હતા તો એમને થયું કે સાથે કોઈ બિઝનેસ કરી, તો કોટનનો રૂનો બિઝનેસ કર્યો અને ગોડાઉન ભરેલા કોટનથી. આખા ગોડાઉન એમને એ કોટનના ગોડાઉનમાં ઉંદર બહુ થઈ જાય એટલે એમને થયું કે એક બિલાડી પાડી. હવે ભાગીદારીમાં ધંધો કરે એટલે બિલાડી પણ ભાગીદારીમાં લાવે. ચારે ના એક પગ, તો ભાગીદારી તો બરાબર થવી જોઈએ. પછી તો એકવાર બિલાડી જતી હતી ને એના પગમાં કંઈક વાગી ગયું. આગળનો એક પગ થોડો લંગડો થઈ ગયો એટલે એને પાટો બાંધી દીધો અને આમ ઊંચો જ રહે અને કપડું બાંધેલું. એકવાર ફરતા ફરતા ત્યાં મીણબત્તી રાખેલી તો એ કપડું જે હાથમાં બાંધેલું તૂટેલા પગમાં એ એમાં અડી ગયું અને સળગવા લાગ્યો. સળગે એટલે બિલાડી ગભરાઈ, આખા ગોડાઉનમાં ફરી વળીને બધા રૂમાં સ્પર્શ કરાવ્યો અને આખા ગોડાઉનમાં જેટલું રૂ હતું બળીને ખાક થઈ ગયું. હવે ચારે પાર્ટનરમાં એ જે આગળ વાળો તૂટેલો પગ હતો એનો જે અધિકારી હતો એટલે બાકીના 3 પગવાળાએ કહ્યું કે જો તારા પગે આગ લગાડી છે, કારણ કે એ તૂટેલું હતું અને એમાં કપડું બાંધેલું હતું ને એને કારણે આગ લાગી છે અને એટલા માટે આ બધું હવે જે નુકસાન થયું છે તારે આપવું પડશે. પેલો કે ના હું ક્યાંથી આપું, આપણા ચારેની બિલાડી છે. કે ના આપણે ચારેના પગ વેચાયેલા હતા ને એ પગ તારો તૂટેલો વાળો તારો હતો એટલે તારે જ ચૂકવવું પડશે. કોર્ટમાં ગયો કે અને
પેલા જે તૂટેલા પગવાળો તો એને બહુ સારો વકીલ કર્યો. હવે કેસ ચાલ્યો ને દલીલો ચાલી, સામેવાળા વકીલે કહ્યું કે જો આ પગ તૂટેલો હતો ને એમાં પાટો બાંધેલો હતો, અને પાટો બાંધેલો હતો ને એમાં આગ લાગીને એને કારણે બધી આગ લાગી, અને એટલા માટે બધો જ ખર્ચ જે પણ નુકસાન થયું છે ભોગવવાનું આને હોવું. પણ જે તૂટેલો પગ હતો ને એને બહુ સારો વકીલ કર્યો. એને આવ્યો અને કહ્યું કે તમે શું કીધું કે તૂટેલો પગ હતો, કે મારા જે છે કે જેને મને રોક્યો છે, મારા ભાગનો પગ તો તૂટેલો હતો, એ તો ક્યાંય જઈ શકે એમ હતું નહીં. આ ત્રણના પગ બધે લઈ ગયા એટલે બધો ખર્ચો એને આપવો જોઈએ. એમાં જ મન ઇન્દ્રિયોને લઈ જાય છે કે આ ઇન્દ્રિયો મનને લઈ જાય છે. નુકસાન કોને કારણે થાય છે માણસ જ સમજી શકતો નથી. પેલો કે મારો પગ તો તૂટેલો હતો, તો ક્યાંય જઈ શકે એમ નહોતો. આ ત્રણેય આખા ગામમાં આખા ગોડાઉનમાં આને ફેરવી એટલે ત્રણેય ખર્ચો આપવા. અને જજે કોઈ વાત બરાબર છે. જીવનમાં એ છે, આ ઇન્દ્રિયો મનને લઈ જાય છે કે મન ઇન્દ્રિયોને ખેંચી જાય છે. નુકસાન કોણ કરે છે સમજી શકતો નથી. પણ જેને ઇન્દ્રિયોને જીતી છે એ મિત્ર છે, અને જે ઇન્દ્રિયોને પરાધીન થયો છે. તમે ઈચ્છો ત્યારે મન ત્યાં હોય છે, યા મન જ્યાં હોય ત્યાં તમારે જવું પડે છે. હું તો કહું નિયમ, આપણે ત્યાં એટલે શબ્દ છે નિત્ય નિયમ રાખવો. અને નિયમ એને જ કહેવાય કે મન ન હોય છતાંય કરવો પડે. એ જ નિયમ. કારણ કે 10 મિનિટ પણ મન નથી માનતું છતાંય માળા કરવા બેઠા, તે 10 મિનિટ તમે મનને જીતો છો, મનનો નિગ્રહ કરો છો. તમે કહો છો એ મનને કરવું પડે છે. આ શરૂઆત છે. આ શરૂઆત છે મનને જીતવાની. પોતાની ઈચ્છા અને મૂડ પ્રમાણે ભક્તિ ન થાય, આજ્ઞા પ્રમાણે ભક્તિ થાય. અને એટલે જ આપણે આજ્ઞાનું પાલનનો આગ્રહ રાખીએ. કારણ કે મનનો શું ભરોસો? મનને તો આજે 56 ભોગ ધરવાની ઈચ્છા થાય, કાલે મિશ્રી ન ધરે ઠાકોરજી. મન તો આવું જ છે. મનના ભરોસે ભક્તિ આ સાધના થતી નથી. ગુરુ આજ્ઞાના ભરોસે સાધના અને ભક્તિ થાય છે. કારણ કે આ મન માણસના કંટ્રોલમાં નથી. જેને પોતાની જાતને જીતી છે, પ્રશાંતસ્ય, ઠંડી ગરમી સુખ દુઃખ માન અપમાન આ બધામાં જેની અંતઃકરણની વૃત્તિ શાંત રહે છે, સમાન રહે છે, અને જેના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કંઈ છે નહીં, એ જ પોતાનો મિત્ર બની શકે છે. જે દરેક અવસ્થામાં સમ રહી શકે. અને કોણ રહી શકે? જેનો ભરોસો હોય ઠાકોર કે પ્રભુ મારું સદાય ભલું જ ઈચ્છે છે. આ ભરોસો ભગવાન પર આવવો બહુ જરૂરી છે જીવનની દરેક ઘટનામાં. અને તમે માંગશો તો તમને ગમતું માંગશો, તમારું ભલાઈ નહીં માંગી શકો. ઘણા માણસને સુખ સમજાય છે, સુખ દેખાય છે, પણ એનું હિત કે એનું કલ્યાણ દેખાતું નથી. માણસને એનું કલ્યાણ સામે ન દેખાય, ન સમજાય, કેવલ સુખ જ દેખાય છે. અને ભગવાન સુખ કરવા માટે નથી બંધાયેલા, ભગવાન જીવનું કલ્યાણ કરવા માટે બંધાયેલા. નાનકડું બાળક કોઈ ચપ્પુથી રમવા જતું હોય ને માં ઝૂંટવી લે, કદાચ લાફોય મારવો પડે તો બાળકને મારે, પણ એ મારવામાં પણ બાળકનું કલ્યાણ હોય છે. એમ ભગવાન જીવના કલ્યાણનો વિચાર કરે છે. અને માણસને એમ થાય કે મારું સુખ ન કર્યું એટલે મારા વેરી. ના, એ બધું જ જાણે છે, એ બધું જ ઈચ્છે છે. ભરોસો એ માણસને શાંત બનાવી દે છે, તટસ્થ બનાવી દે છે કે ના, મારો ઠાકોરજી મારું ક્યારે અહિત નહીં કરે, મારું અકલ્યાણ ક્યારે નહીં થવા દે. ગીતાજીનું પરમ તત્વ છે શરણાગત. ભગવાનને શરણાગત થઈ જવું. તો 8 તત્વ કોઈ એક ગ્રંથમાં વિરાજતા હોય તે ભગવદ ગીતાજી છે. અને એટલે 18 અધ્યાય 1 અને 8. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા ભગવદ ગીતાજીના પ્રથમ અધ્યાય. દુર્યોધન પાંડવોની સેના અને પોતાની સેના બંનેને જોઈ રહ્યો છે. કેટલા કેટલા પ્રકારના લોકો આ મહાભારતના યુદ્ધમાં છે. પ્રેક્ષક, રક્ષક, શિક્ષક, નિંદક, ભક્ષક, કેટલા પ્રકારના લોકો આ યુદ્ધના મેદાનમાં ઉભા છે. આ દરેક પ્રકારના લોકોનો કંઈ ને કંઈક રોલ છે મહાભારતના યુદ્ધમાં. મોહ જાગ્યો છે અર્જુનના મનમાં.
અરે મારા સ્વજનો, મારા વડીલો, જેમના ખોળામાં રમીને હું મોટો થયો, એમને કેમ મારું? ભગવાન રથ એવી જગ્યાએ ઉભો રાખે છે જ્યાંથી સ્વજનો દેખાય, જાણે અર્જુનની પરીક્ષા કરી રહ્યા છે. ગાત્રો ઢીલા પડવા લાગ્યા, હોઠ સુકાવા લાગ્યા, ગાંડિયું હાથમાંથી સરકવા લાગ્યું, ધર્મની વાતો કરવા લાગ્યો અર્જુન. અરે પ્રભુ, આમ સ્વજનોને મારીને મને કયું સુખ મળવાનું છે? મારે કોઈને મારવા નથી. નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચરાજ્ય સુખાની ચ. નથી વિજય જોઈતો, નથી રાજ્ય જોઈતું. અરે આ બધાને, આટલા લોકોને મારીશ ને આટલા લોકો મરી જશે તો કેમ કરીને ધર્મની રક્ષા થશે, વર્ણસંકર પ્રજા થશે? અને અનેક અનેક ધર્મની વાતો કરવા લાગે. જે ત્રણ પ્રકારનો ધર્મ હોય, ધર્મનું ત્રણ પ્રકારનું જ્ઞાન હોય: અલ્પ જ્ઞાન, અજ્ઞાન અને વિપરીત જ્ઞાન. એક છે અજ્ઞાન, એને દૂર કરવું સહેલું છે. બીજું છે વિપરીત જ્ઞાન. પોતાના તર્કો આપી આપી પોતાની જાતને સાચી ઠેરવવાનો પ્રયાસ, અને એ બહુ ખતરનાક હોય છે. અને સમાજમાં ઘણા લોકો એ રીતે ફરી રહ્યા છે, એ વિપરીત જ્ઞાનથી ગ્રસિત છે. ત્રીજું છે અલ્પ જ્ઞાન. અહીંયા વિપરીત જ્ઞાન અર્જુનને થયું. અજ્ઞાનના મૂળમાં હતું અહંકાર, કે હું આ બધું કરવાનો છું, અને હું કરીશ એટલે મરશે, અને હું નહીં કરું તો જીવી જશે. આ જ્ઞાન છે. અને પરમાત્મા ભગવદ ગીતા સંભળાવીને એ જ જ્ઞાન અપાવવા માંગે છે. કેટલું સમજી જા અર્જુન, તું કંઈ કરવાનો નથી, તારા કરવાથી કંઈ થવાનું પણ નથી. કરનારો હું છું, વિચારનારો હું છું. અને અર્જુનને અહિંસા નથી, મોહ જાગ્યો છે. મારવામાં વાંધો નથી, પણ મારા સ્વજનોને મારે મારવા નથી વાંધો એ છે. સંજય પ્રથમ અધ્યાયને વિરામ આપતા બોલ્યા કે અર્જુન પોતાના રથમાં વિરાજમાન થઈ ગયા. ગાંડિયું પડી ગયું, મારે યુદ્ધ લડવું નથી ને મારાથી થશે. અને અર્જુનને એમ થયું કે હા, ભગવાન મારો સાથ આપશે, કારણ કે આવી સારી સારી વાત હું કરી રહ્યો છું, અને આટલી સરસ જ્ઞાનની વાત કરું છું, ધર્મની વાત કરું છું, અહિંસાની વાત કરું છું, એટલે ભગવાન પણ મારી સાથે જોડાશે. પણ આ કૃષ્ણને તો કોણ ઓળખે? પ્રથમ અધ્યાયને વિરામ કર્યો. આઈએ દ્વિતીય અધ્યાયને પ્રવેશ કરીએ. સાંખ્ય યોગ નામનો આ દ્વિતીય અધ્યાય. વ્યાકુળ થઈ ગયા, હૃદય શોકમાં ડૂબી ગયું. મારે આ જીતીને હું પામીશ. જ્યારે ઘટનાના કેન્દ્રમાં પોતાને મૂકી દઈએ એટલે અર્થઘટનો વિપરીત થવા લાગે. આપણને આ સંસારમાં વિપરીતતા કેમ લાગે છે? ભગવાને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું? કારણ કે આખી દુનિયાને આપણી પોતાની જાતને કેન્દ્રમાં રાખીને જોઈએ છે. એક વસ્તુ નિશ્ચિત સમજી લો, તમને ધ્યાનમાં રાખીને ભગવાને દુનિયા બનાવી નથી. તમને કેન્દ્રમાં રાખીને ભગવાને દુનિયા બનાવી નથી. જ્યારે આખા જગતને આપણે પોતાને કેન્દ્રમાં રાખીને જોઈએ છે ને, એટલે જ આ બધી વિપરીતતા લાગે છે. ભગવાનની દ્રષ્ટિએ જ્યારે દુનિયાને જોશો ને, ત્યારે દુનિયામાં જે પણ છે બધું બરાબર છે. શોકમગ્ન બની ગયો અર્જુન. અરે મારે યુદ્ધ લડવું નથી. અરે મધુસૂદન, ભગવાનને સંબોધન કર્યું મધુસૂદન. મધુ નામના અસુરને, રાક્ષસને મારનારા ભગવાન છે, એમનું નામ મધુસૂદન પડ્યું છે. સંકેત તો એ કરે છે કે આ કૌરવોને રૂપી અસુરોને મારનારા આપ જ છો. વ્યાકુલ બની ગયા. અને હવે મધુસૂદન ભગવાન આ સ્થિતિ જોઈ, અર્જુનની આ પરિસ્થિતિ જોઈ, અને હવે ભગવાન બોલ્યા. ભગવદ ગીતાજીમાં ભગવાન બોલવાની શરૂઆત આ દ્વિતીય અધ્યાયથી થઈ. આમ યુદ્ધના મેદાનમાં તને આવો વિષાદ કેમ પેદા થયો? આવો શોક કેમ પેદા થયો? આટલા યુદ્ધો તે પૂર્વમાં કરેલા છે. આજ સ્વજનો જોડે તું લડેલો છું, અને તારા જેવા આર્ય, તું ધર્મની રક્ષા માટે આજે યુદ્ધમાં ઉભો છે, અને તારા જેવા ક્ષત્રિય માટે આ રીતે શોકમગ્ન થઈ
બેસી જવું ઠીક નથી. એનાથી નથી સ્વર્ગ મળવાનો ને તો યશ મળવાનું. અને ભગવાન હવે જાણે ફટકારતા હોય અર્જુનને, એમ કડક શબ્દોનો પ્રયોગ કરતા બોલ્યા, અર્જુન નપુંસકની જેમ વાત ન કર. ભગવદ ગીતામાં સૌથી વધારે ભગવાને અર્જુનને આ નામથી બોલાવ્યો છે. લગભગ ભગવદ ગીતાજીનું જો અધ્યયન કરો તો 38 વખત ભગવાને અર્જુનને પાર્થ કહ્યો છે અને લગભગ 24 વખત કૌંતેય કહ્યો. કારણ કે ભગવાનનો સંબંધ છે. પૃથા એટલે કુંતાજી અને પૃથાનો પુત્ર અપાર્થ અને કુંતાજી ભગવાનના ફોઈ છે. એટલે આત્મીયતાનો સંબંધ. કારણ કે જ્યારે કોઈ પણ વાત કહેવી હોય તો સૌથી પહેલા આત્મીયતા આપવી પડે. તમે કોઈ પણ વસ્તુ બહુ સારી વાત કહેતા હો, કોઈને પણ સુધારવો હોય ને તો પહેલા સ્વીકારવો પડે. એ જેવો છે એવો સ્વીકારી લો તો પછી એને સુધારી શકાય. અને એટલે ભગવાન સૌથી પહેલા એની જોડે આત્મીયતા કેળવી રહ્યા છે. અરે પાર્થ, તું તો મારો ભાઈ છે, મારી ફોઈનો દીકરો છે. કુંતાજીને યાદ કર, કેવી ભક્તિ એમના માટે, એમના હૃદયમાં મારા માટે છે. અને તું પણ એમનો દીકરો છે, એમના સંસ્કારો લઈને પેદા થયો છે. આવા નપુંસકની જેમ વાત ન કરી. ક્લૈબ્યમ માસ્મકમ પાર્થ. એક ક્ષત્રિય થઈને નપુંસક જેવી વાતો કરે છે. તારે લડવું જ નહોતું તો આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ કર્યું? જેમ કોઈ સૈનિક યુદ્ધના મેદાનમાં જાય ને ત્યાં જઈને એવી વાત કરે કે હવે મારે લડવું નથી, હિંસા કરવી નથી, તો એના માટે એનાથી મોટું બીજું કોઈ પાપ નથી. તારી રથની લગામ પકડીને હું યુદ્ધના મેદાનમાં ઉભો છું અને હવે તું આમ નપુંસક અને કાયરની જેવી વાત કરે છે. અને આવી વાત કરીને તને મળશે શું? ત્યક્તોત્તિષ્ઠ પરમ તપ. ઉભો થા અને યુદ્ધ માટે નિશ્ચય કર. જીતવું એ જ તારા માટે ધર્મ છે, મારવું એ જ તારા માટે ધર્મ છે. માર્યા વગર પાછો ફરીશ તો એનાથી મોટો કોઈ અધર્મ નહીં. સામે સ્વજન ઉભા છે વિચાર ન કર, સામે કેવલ અધર્મ ઉભો છે એને જ જો. અને અધર્મ કોઈ પણ સારા રૂપમાં હોય એ અધર્મ જ છે. કોઈ સૈનિક હોય, કોઈ સિપાહી હોય, કોઈ પોલીસ હોય અને પોતાના દીકરાને ખૂન કરતો કોઈને જોતો હોય અને એમ કે મારો દીકરો છે એટલે એને રોકવું નહીં, એને મારવું નહીં, તો એ સિપાહી માટે એનાથી મોટો કોઈ અધર્મ નથી. કારણ એ પોલીસની ડ્યુટીમાં છે, એની જવાબદારી છે રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી. એને કર્તવ્યને સ્વીકાર કર્યો છે. ઉભો થા, ઉઠ જાગ મુસાફિર ઘોર ભઈ, ત્યક્તોત્તિષ્ઠ પરમ તપ. ઉભો થા અને યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ કરવા માટે નિશ્ચય.